જય હિન્દ, જય ભારત, જય માતાજી. હું દાહોદથી શ્રી અર્જુનસિંહ ગંભીરસિંહ બળદવાળ સીઆરપીએફથી રિટાયરમેન્ટ થઈને શ્રી દીપેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મેં આ સંગઠનમાં આજીવન સદસ્યતા ફી ભરી અને આ સંગઠનમાં મેં સક્રિય થયો. એ બદલ શ્રી દીપેશભાઈ પટેલને અને મારા સંગઠનના સાથીઓને ધન્યવાદ આપું છું. અને મારા માટે ગૌરવની વાત છે કે આ સંગઠનમાં મેં આજીવન સદસ્યતા ફીસ ભરી અને આ સંગઠનમાં હું જોડાયો. એ મારા માટે અને આ સંગઠન માટે અને મારા જે જવાનો ચાલુ સર્વિસમાં નોકરી કરે છે અને રિટાયરમેન્ટ થયા છે એમને બધાને હું નમ્ર વિનંતી કરું છું કે તમે પણ આ સંગઠનમાં જોડાઓ. સંગઠનમાં આજીવન સદસ્યતા ફીસ ભરો અને આ સંગઠનને મજબૂતાઈ આપો. બીજું કહું છું કે આપણે આ સંગઠનને ઘણું આગળ લઈ જવા માટે અને સંગઠનમાં અમુક માણસો મને બી મોટિવેશન કરે છે કે અને કહે છે કે તમે આ સંગઠનમાં જોડાઈને એક સારો એવો મેસેજ આપો. મારા બીજા બી સાથીઓ છે જે એમણે બી આ સંગઠનને મજબૂતાઈ આપવા માટે બહુ સારું યોગદાન આપ્યું છે. તુલસીભાઈ, કનુભાઈ, દીપેશભાઈ અને બીજા ઘણા એવા મારા સાથી સદસ્યો છે જેમણે હિંમતનગરની અંદર રેલીમાં આવીને એ સંગઠનની મજબૂતાઈ આપવાની જે કોશિશ કરી છે એ સરાહનીય છે. એ બદલ હું બધાને હાર્દિક બધાઈ અને શુભકામના આપું છું. બીજું એક ખાસ કરીને કહેવા માગું છું કે મારા સીઆરપીએફના જે ભાઈઓ છે એમને નમ્ર વિનંતી, હાથ જોડીને વિનંતી કરું છું, મારા ભાઈઓ પ્લીઝ રિક્વેસ્ટ કરું છું તમને કે તમે લોકો પણ આ સંગઠનને મજબૂતાઈ આપવા માટે તમારો સાથ સહકાર જરૂરી છે. તમે અલગ થઈને આ સંગઠનને વેરવિખેર કરવાની જે ષડયંત્ર ચાલે છે અમુક માણસોનો, 4, 5, 10 જણ માણસ હશે, એવા વધારે નથી, પણ હું એમને નમ્ર વિનંતી કરું છું કે સાહેબ તમે પણ આગળ આવો, તમે પણ આ સદસ્ય આમાં આજીવન ફીસ ભરીને આના સદસ્ય બનો અને આ સંગઠનમાં સક્રિય રીતે કામ કરો. એવું નથી કે હું આજે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનાવ્યો છું મને, તો હું જ આમાં આ પદ પર રહીને કામ કરીશ એવું નથી. તમે પણ આવો, તમને પણ પદ આવવાનો, તમે કામ કરવા માંગો, તમે પણ કરો સાહેબ.